જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ, સનાતન વિઝડમમાં તમારું સ્વાગત છે। હમણાં મને પ્રશ્ન આવ્યો કે કયા વ્યક્તિઓને પગે ન લાગવું જોઈએ, તો એમાં સૌથી પહેલું છે જમૈયે સસરાના પગે ન લાગવું જોઈએ। જ્યારથી મહાદેવજીએ દક્ષનું મસ્તક છેદન કર્યું હતું ત્યારથી આ વાયકા પ્રચલિત છે। બીજું, ભાણિયાએ મામાના પગે ન લાગવું જોઈએ। જ્યારથી શ્રી કૃષ્ણ પ્રભુએ કંસનો વધ કર્યો હતો ત્યારથી આ વાયકા પ્રચલિત છે। પછી કુંવારી કન્યાએ કોઈને પગે ન લાગવું જોઈએ। કેમ? કારણ કે કુંવારી કન્યામાં દેવીનો વાસ છે, માટે કુંવારી કન્યા કોઈને પગે નથી લાગતી, બધા કુંવારી કન્યાને પગે લાગે છે। ત્યારબાદ સંન્યાસી કોઈને પગે લાગતો નથી, ખાલી ફક્ત પોતાના ગુરુદેવને જ પગે લાગે છે। ત્યારબાદ કોઈ માણસ સૂતો હોય તો એને પગે ન લાગવું, કારણ કે એ નિંદ્રાધીન છે, અત્યારે એ તમને ન આશીર્વાદ આપી શકે છે, ને તમને જોઈ શકે છે, માટે સૂતેલા વ્યક્તિને પણ પગે લાગવાની શાસ્ત્રમાં મનાઈ છે। હા, કોઈ મૃત શૈયા પર પડ્યો હોય, કોઈ શબ પડ્યું હોય સૂતેલું, એને પગે લાગી શકો છો। ત્યારબાદ જ્યારે તમે મંદિરમાં ઊભા હો ત્યારે કોઈને પગે નહીં લાગવાનું। મંદિરમાં ફક્ત ભગવાન સિવાય કોઈને પગે લગાય નહીં, ને ભગવાન હોય અને એની સન્મુખ તમે કોઈને પગે લાગો તો એ દેવ અપરાધ કહેવામાં આવે છે। ત્યારબાદ કોઈ વ્યક્તિ માળા કરતો હોય, પૂજા કરતો હોય, સાધના કરતો હોય, એવા વ્યક્તિને પણ તમારે પગે ન લાગવું જોઈએ। એની સાધનામાં, એની પૂજામાં ખલેલ પહોંચે છે। ત્યારબાદ એવું કહેવાય છે કે દુષ્ટ અને વ્યસની વ્યક્તિને પણ પગે ન લાગવું જોઈએ। જે માણસ વ્યસન કરે છે, મદિરાપાન કરે છે, ન કરવાનું કરે છે, ન ખાવાનું ખાય છે, ન બોલવાનું બોલે છે, એને પણ શાસ્ત્રમાં પગે લાગવાની મનાઈ છે। તો આટલા વ્યક્તિઓને શાસ્ત્રમાં કીધું છે, ચાણક્ય નીતિ, મનુસ્મૃતિ, અલગ અલગ ગ્રંથોમાં કીધું છે કે આટલા વ્યક્તિઓને પગે લાગવાની મનાઈ છે। મને આશા છે કે તમે બધા પણ આ નિયમ જાણીને ખુશ થયા છો, તમને પણ જ્ઞાન પ્રાપ્ત થયું હશે। તો બધાને મારા જય શ્રી કૃષ્ણ।